વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક રસ્તાઓને નુકસાન પહોંચ્યું છે। ઔરંગા નદી પર આવેલ લીલાપોર બ્રિજના છેડે 10 થી 15 ફૂટ જેટલું ધોવાણ થતા બ્રિજ પરથી વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ કરાયો, જેના કારણે લીલાપોર, ચીખલા, ભદેલી, જગલાલા, છરવાડા, દાંતી સહિતના 11 ગામોના લોકોને રોજિંદા અવરજવર માટે આશરે 10 કિલોમીટરનો વધારાનો ફેરો ફરવો પડી રહ્યો છે। સૌથી વધારે હાલાકી વિદ્યાર્થીઓ, નોકરિયાતો, ખેડૂતો અને દર્દીઓને ભોગવવી પડી રહી છે। બીજી બાજુ આ બ્રિજની બાજુમાં બની રહેલો નવો બ્રિજ 90% પૂર્ણ હોવા છતાં કસ્ટમ ક્લિયરન્સના કારણે છેલ્લા 5 વર્ષથી શરૂ થઈ શક્યો નથી। સ્થાનિકોએ નવો બ્રિજ તાત્કાલિક શરૂ કરવા અથવા ત્યાં સુધી જૂના બ્રિજનું સમારકામ કરવાની માંગ ઉઠાવી છે। પાણીનો પુલ આવ્યો એટલે બહુ મોટું નુકસાન થયું છે। લીલાપોરમાં લોકોને જવા માટે આવવા માટે કેટલી તકલીફ પડી છે। નવો પુલ બનાવ્યો તો પણ કોઈ ચાલુ થયો નથી। કસ્ટમ હોસ્પિટલને પરમાની હજુ આપી નથી। આ નવો જૂનો પુલ ચાલુ કરી આપે, એને પૂરણ કરી બી ચાલુ કરી આપે, લોકોને સ્કૂલમાં જવા માટે બી વિદ્યાર્થી લોકો માટે સહાય મળે તે માટે એ ચાલુ કરે, પૂરણ કરીને ચાલુ કરી આપે। આ અત્યારે અમારા જૂના પુલ પરથી અમે શાળાએ આવતા હતા અને ભારે વરસાદના કારણે પૂર આવી હતી, તેમાં અમારો નાનો પુલ તૂટી ગયો હતો અને અમને બહુ તકલીફ પડે છે। અમારે આખો વરસાદ પડીને આવવા પડે છે શાળામાં અને બીજા બધા બાળકોને પણ તકલીફ પડે છે। તેના કારણે અમને શાળામાં લેટ પણ થઈ જાય છે। અમારે સરકારને એક જ વિનંતી કરવી કે જલ્દીથી જલ્દી નવો પુલ શરૂ કરો અથવા તો જૂનો પુલ પાછો સમાર કરીને ચાલુ કરો। લીલાપુરની બેડને બ્રિજની હાલત ખરાબ છે। જૂનો છે તે ધોવાઈ ગયો ને નવો કોઈ મુહૂર્તની રાહ જોતી છે। પેલી કસ્ટમ ઓફિસ જે શીશ મેલતા અટકાવેલો છે તે હટતો નથી। પરિસ્થિતિ ગંભીર છે। 15 ગામ આજુબાજુ લીલાપુર, ભદેલી, ઇંગરાજ, કોસ્ટેલ હાઈવે, ચરવાડા આજુબાજુના ગામના સ્કૂલના બચ્ચાઓ રિક્ષાઓ લઈને રોજિંદા ધંધો કરવાના માના 8-10 કિલોમીટર ફરે। હોસ્પિટલ આવવું હોય તો મગજમારી, લોકો તહેસ-નહેસ થઈ ગયા છે। અને જે વખતો રજૂઆત કરી છે, વલસાડના ધારાસભ્યતા જગા પર આવ્યા કરા, રેતી ખનનની ને પુલની ને બધી વાત થાય, બધી જ થાય, પણ બ્રિજની કોઈ વાત કરતું નથી। રોડ ધોવાઈ ગયો છે ને એટલી તકલીફ પડે છે ને કે અમારે કશે બી ક્યાં માર્કેટ જવું હોય, સિટીમાં જવું હોય તો એટલી તકલીફ પડે છે ને કે આખો રાઉન્ડ ફરીને જવું પડે। 1 કલાકે અમારે ત્યાં પહોંચવાનું હોય। આ બ્રિજથી અમે જઈએ તો ખાલી 5 મિનિટમાં અમારે પહોંચી જઈએ। માર્કેટ જવાનું હોય, હોસ્પિટલ જવાનું હોય, છોકરાઓ સ્કૂલે જાય, ટ્યુશને જાય, એટલે બને ત્યાં સુધી જલ્દી રિપેર કામકાજ થાય તો સારું પડે। આ બાજુમાં એક નવો બ્રિજ બની રહેલો છે, તો તેની શું તકલીફ છે અને શા માટે એનું કામ અટકી ગયું છે? આ બાજુમાં બ્રિજ બનાવેલો છે નવો, તો એ 90% કામ કમ્પ્લીટ થઈ ગયું છે। હવે ત્યાં કસ્ટમ ઓફિસ આગળ કસ્ટમના લીધે કામ અટકેલું છે। વલસાડમાં આવેલા ભયાનક પૂર બાદ હવે તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। હાલ અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ વલસાડની ઔરંગા નદીના નાના બ્રિજ ઉપર આવી છે કે જ્યાં આ બ્રિજના જે ભયાનક જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। જે ભારે પૂર આવ્યું હતું તેને આ પુલને તબાહ કરી નાખ્યો છે। જે પ્રમાણે 11 ગામોને જોડતો આ બ્રિજ છે, આ બ્રિજ ઉપરથી લોકો પસાર થતા હતા, જેના માટે હવે લોકોએ 11 થી 12 કિલોમીટરના ચક્રાઓ હવે વલસાડમાં પ્રવેશવા માટે કરવો પડશે। હાલ આપના દ્રશ્યો બતાવવાની કોશિશ કરી છે। જે બાજુમાં એક આવેલો આ જે બ્રિજ છે તેનું 90% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ ક્યાંય ને ક્યાંય તે પણ હજી અટક્યું છે, જેને લઈને જે ગ્રામજનો છે તે હવે તાત્કાલિક ધોરણે જે નવો બ્રિજ છે તેનું લોકાર્પણ થાય તેવી માંગ કરી રહ્યા છે। પરંતુ જે પ્રમાણે ફ્લડ જે આવ્યું હતું અને જે તારાજીના દ્રશ્યો હવે સામે આવ્યા છે તેને લઈને સ્થાનિકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ, વલસાડ।